સંદેશ વિશેષમાં આજે વાત કરીશું કાતિલ ઠંડી વિશે। ડિસેમ્બર મહિનાના હજુ 11 દિવસ બાકી છે, એટલે કે શિયાળાની હજુ તો શરૂઆત જ થઈ છે, પરંતુ સવાલ સાથે ચિંતા એ વાતની છે કે જેની શરૂઆત આટલી પ્રચંડ છે તો પછી અંત કેવો હશે। ગુજરાતમાં જો દિવસે પણ જેકેટ પહેરવું પડતું હોય તો એટલી ઠંડી લાગતી હોય તો જ્યાં પાણી બરફમાં પરિવર્તન થઈ જાય એ વિસ્તારની સ્થિતિ કેવી હશે। આ સવાલ એટલા માટે કેમ કે દેશમાં હિમાલયના પહાડોથી લઈ મેદાની રાજ્યોમાં કાતિલ ઠંડી કહેર વરસાવી રહી છે। થીજી ગયા છે તળાવ, જામી ગયા છે ઝરણા, પહાડોની સુંદરતા હવે મુસીબત બની રહી છે। કાશ્મીર, હિમાચલ, ઉત્તરાખંડમાં તો સ્નો એટેક દર વર્ષે જોવા જ મળે છે, પરંતુ દેશનું એક એવું સ્થળ કે જ્યાં ઉનાળામાં તાપમાનનો પારો 50 ડિગ્રીએ પહોંચે છે અને ત્યાં અત્યારે વૃક્ષો પર બરફના ફૂલ જોવા મળી રહ્યા છે। પશુ પક્ષી માટે રખાયેલ પાણી પણ બરફ બની ગયું છે અને વિશ્વાસ ન આવે તો જોઈ લો કાતિલ ઠંડીનો આ વિશેષ રિપોર્ટ। पहाड़ी राज्यों में हिमवर्षा कारणें लॉकडाउन जेवी स्थिति। फर्स्ट गियर में ही गाड़ियों को नीचे उतारने की कोशिश करें और बीच में थोड़ा गैप बना के चलें। मैदानी विस्तार में पण सतत घटतो तापमान नो पारो। इस प्रकार से खेतों में, छतों पर और जो जानवरों का पानी रखते हैं उसमें बर्फ जम चुकी है। थीजी गया झरना, वृक्षों पर दिखाया बर्फ ना फूल। यहाँ बहुत ठंड गिर रहा है और देखो हम लोग जैकेट भी पहन रखे हैं, फिर भी हम लोग को बहुत ठंड लग रही है। नळमाथी पानी नहीं बर्फ निकले छे। लकड़ी जलाकर अपना जीवन यापन कर रहे हैं। जीना दुर्भर हो गया है। बहुत ही भयंकर शीतलहर चल रही है। प्रवासियों नी जर्नी बनी जिंदगी नी यादगार सफर। यहाँ ना बहुत ज़्यादा ठंड मतलब गिर रहा था। कल तो बहुत ज़्यादा स्नोफॉल भी बहुत ज़्यादा हुआ था। आज तो पूरा पानी पानी हो गया है। ठंडी ना 3rd डिग्री टॉर्चर थी कापवा लागे।
જાય અને શ્વાસ થંભી જાય એ પહેલા તાપણાનો સહારો લેવાનો વારો આવ્યો। शुरू में बहुत कड़ाके की शीतलहर चल रही है। दुनिया अलाप और लकड़ी जलाकर अपना जीवन यापन कर रही है। जीना दुर्बल हो गया है। बहुत ही भयंकर शीतलहर चल रही है। बर्फ जम रही है और इधर उधर लोग घर पर जाते हुए दिख रहे हैं। जल्दी घर चले जाते हैं, बाहर निकलते हैं तो बहुत भयंकर शीतलहर चल रही है। लोगों की हालत खराब हो रही है। हाड़ कपकपाने वाली सर्दी शुरू में निरंतर अपनी गति में है और इस प्रकार से खेतों में, छतों पर और जो जानवरों का पानी रखते हैं उसमें बर्फ़ जम चुकी है और किसानों के खेती के अंदर पाला पड़ने से फसल भी खराब हो रही है। इस प्रकार से चूरू का हालात, लोग गर्म अलाव तपके और रजाइयों में से सुबह 9 बजे तक सड़कों के ऊपर सन्नाटा छाया रहता है। इस प्रकार से सर्दी से अपना बचाव आग जला के कर रहे हैं। રાજસ્થાનનો આ એ જ વિસ્તાર જ્યાં ઉનાળામાં તાપમાનનો પારો 50 ડિગ્રીને પાર પહોંચી જાય છે, પરંતુ અત્યારે ઠંડીના પ્રકોપે અહીંનું વાતાવરણ -ડિગ્રીએ પહોંચાડી દીધું છે। ત્યારે દેશના પહાડી વિસ્તારોની સ્થિતિ કેવી હશે તેનો અંદાજો લગાવી શકાય। ટીવી સ્ક્રીન પર દેખાતા આ દ્રશ્યો જમ્મુ કાશ્મીરના શ્રીનગરના છે। અહીં તાપમાનનો પારો -6 ડિગ્રી સુધી પહોંચી ગયો છે, જેની અસરે હાહાકાર મચાવી દીધો। પહાડોની વચ્ચેથી પડતું પાણી કે જે વોટરફોલને જોવા માટે સહેલાણીઓનો મેળો લાગે છે એ અત્યારે બરફ બની ગયું છે। આસપાસના વિસ્તારોમાં બરફની ચાદર પથરાઈ ગઈ છે। જોકે ફૂલ ગુલાબી આ મોસમને લુફ્ત ઉઠાવવા માટે દૂર દૂરથી સહેલાણીઓ પણ પહોંચી રહ્યા છે, પરંતુ ધીરે ધીરે કાશ્મીર ઘાટી શીતલહેરની ચપેટમાં આવી રહી છે। બરફનું પાણી પણ બરફમાં રૂપાંતરિત થવાની શરૂઆત પણ થઈ ગઈ છે। ન માત્ર શ્રીનગર પરંતુ કુલગામ સહિતના વિસ્તારોમાં હિમવર્ષાએ એ હદે હાહાકાર મચાવ્યો છે કે પ્રવાસીઓએ પહેરેલા જેકેટ પણ ઠંડીથી રક્ષણ નથી અપાવી શકતા। કાશ્મીર ઘાટીમાં હવામાન પૂર્ણ રીતે બદલાઈ ગયું છે। ગુલમર્ગ અને પહેલગામમાં તાપમાન -8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે, તો લેહ અને દ્રાસમાં તાપમાનનો પારો -15 થી 20 ડિગ્રી સુધી પહોંચી ગયો છે। આ સ્થિતિ એવા સમયે સર્જાઈ છે કે હજુ ઘાટીમાં ચિલ્લઈ કલાના 40 દિવસની શરૂઆત હજુ સુધી થઈ નથી। કાશ્મીર ઘાટીમાં ચિલ્લઈ કલાથી ઓળખાતા સૌથી ઠંડા 40 દિવસની શરૂઆત 21 ડિસેમ્બરથી થશે, જે 31 જાન્યુઆરી સુધી જોવા મળશે। આ 40 દિવસ દરમિયાન કાશ્મીર ઘાટીમાં લોહી જમાવી દે તેવી ઠંડીનો અહેસાસ થશે, પરંતુ એ પહેલા જ ઠંડી અને હિમવર્ષા લોકો માટે મુસીબત સાબિત થઈ રહી છે। સતત ગગડતા તાપમાનના પારાના કારણે પાણી બરફમાં રૂપાંતરિત થઈ રહ્યું છે। કાશ્મીરની જેમ જ હિમાચલ પ્રદેશમાં પણ કાળજા કકડાવતી ઠંડી પડી રહી છે। ટીવી સ્ક્રીન પર દેખાતા આ દ્રશ્યો ચંબાના છે। અહીં હિમવર્ષાના કારણે રસ્તા પર અનેક ઇંચ બરફની ચાદર પથરાઈ ગઈ છે। વાહનો પણ આ બરફની ચાદરમાં લપેટાઈ ગયા છે। લોકો માટે અવરજવર કરવી મુશ્કેલ બની ગઈ છે। એટલું જ નહીં, રહેણાંક મકાનો પર પણ બરફની ચાદર જોવા મળી રહી છે। હિમવર્ષાના કારણે વાતાવરણમાં એટલો સન્નાટો છવાઈ ગયો છે કે દૂર દૂર ઉડતા પક્ષીઓનો અવાજ પણ સ્પષ્ટ સંભળાઈ રહ્યો છે। મંદિર, હોટલ, રેસ્ટોરન્ટ બધું જ બંધ છે। જાણે સફેદ આફતના કારણે ચંબામાં લોકડાઉન લાગી ગયું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। જોકે ચંબા કરતાં મનાલીના દ્રશ્યો ઘણા અલગ છે।
મનાલી શહેરમાં જ્યારે મોસમની પહેલી હિમવર્ષા થઈ ત્યારે પ્રખ્યાત મોલ રોડ સફેદ બરફથી ઢંકાઈ ગયો। અહીં હાજર સહેલાણીઓએ સ્નોફોલનો ભરपूर આનંદ ઉઠાવ્યો। यहाँ बहुत ठंड गिर रहा है और देखो हम लोग जैकेट भी पहन रखे हैं, फिर भी हम लोग को बहुत ठंड लग रही है। फिर भी फर्स्ट टाइम हम यहाँ पे आए हैं और देखो मुंह से कितना हवा तेज से निकल रही है। तो वी एंजॉय नाइसली। तो अच्छा तो लग रहा है, जर्नी में तो मज़ा आया। और यहाँ ना बहुत ज़्यादा ठंड मतलब गिर रहा था, कल तो बहुत ज़्यादा स्नोफॉल भी बहुत ज़्यादा हुआ था, आज तो पूरा पानी पानी हो गया है। हम तो एंजॉय कर रहे हैं, बाकी आप भी आइए एंजॉय कीजिए। મનાલીમાં હિમવર્ષાથી સહેલાણીઓ ખુશ છે, પરંતુ મનાલીના સુલંગ નાળા વિસ્તારમાં બરફ મુસીબત સાબિત થઈ રહ્યો છે। હિમવર્ષાના કારણે રસ્તા પર બરફ પથરાતા વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી, જેના પગલે સેંકડો પ્રવાસીઓ ફસાઈ ગયા હતા। તો બીજી તરફ લાહોલ સ્પિતિમાં સ્થાનિક પોલીસે તમામ પ્રવાસીઓની ગાડીઓને અટલ ટનલના રસ્તે સુરક્ષિત રસ્તે મનાલી તરફ રવાના કરી દીધા। फर्स्ट गियर में ही गाड़ियों को नीचे उतारने की कोशिश करें और बीच में थोड़ा गैप बना के चलें। ब्रेक ना लगाएं। पहले गियर में गाड़ियों को आराम से चलने दें। હિમાચલ પ્રદેશની જેમ ઉત્તરાખંડના ચમોલીમાં પણ માઇનસ તાપમાનનું ટોર્ચર જોવા મળ્યું। ચમોલી ઘાટીમાં ઠંડીનો સિતમ સાતમા આસમાને છે। ચારે તરફ બરફ જ બરફ દેખાઈ રહ્યો છે। કેટલાક વિસ્તારોમાં તો પાણી થીજી ગયા, રસ્તાઓ બરફથી ઢંકાઈ ગયા। બદ્રીનાથ, બ્રહ્મતાલ, હિમકુંડ સાહેબ અને પુલોની ઘાટી ઉપરાંત ભારત ચીન સરહદને અડીને આવેલા વિસ્તારો પણ હિમવર્ષાના કારણે મોસમનો મિજાજ બદલાઈ ગયો। લોકો પોતાના ઘરમાં કેદ થવા મજબૂર બની ગયા અને આવા સમયે હવામાન વિભાગની ભવિષ્યવાણી વધુ ડરાવી રહી છે। हमारा उम्मीद है कि 21 तारीख तक नॉर्थ वेस्ट इंडिया में जैसे पंजाब, हरियाणा, नॉर्थ राजस्थान, नॉर्थ मध्य प्रदेश, यूपी, ये सभी इलाका में कोल्ड वेव टू सीवियर कोल्ड वेव कंडीशंस जारी रहेगा। પહાડી વિસ્તારોમાં હિમવર્ષાના કારણે મેદાની રાજ્યોમાં અત્યારથી જ મોસમનો મિજાજ બદલાઈ ગયો છે। ઉત્તર ભારતના અલગ અલગ રાજ્યોમાં ઠંડીનું જોર વધી ગયું છે। અનેક વિસ્તારોમાં આવનાર કેટલાક દિવસોમાં 400 થી 1000 મીટર સુધી ધુમ્મસ છવાયેલો રહેવાની આગાહી છે। દિલ્હીમાં રવિવારનો દિવસ સિઝનનો સૌથી ઠંડો દિવસ નોંધાયો। દિલ્હીના સફદરજંગમાં લઘુત્તમ તાપમાન 4.6 ડિગ્રી નોંધાયું હતું। તો આ સિવાય પંજાબ, ઉત્તર પ્રદેશ, ગુજરાત સહિતના રાજ્યોમાં પણ આગામી દિવસોમાં ઠંડીનો પ્રકોપ હજુ વધવાનું પૂર્વાનુમાન છે, જેના પગલે બાળકો અને વૃદ્ધો સહિત શ્વાસની તકલીફવાળા લોકોને જરૂર સિવાય ઘરની બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી રહી છે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।